ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં કોન્વોકેશનની ડેટ ડિક્લેર કરવામાં નથી આવી, એટલે કે તારીખ આપવામાં નથી આવી. તેને લઈને જ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા રજિસ્ટ્રારને આવેદનપત્ર આપી અને રજૂઆત કરવામાં આવી છે. MS યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કોન્વોકેશનની તારીખ જાહેર કરવામાં આવે તે અંતર્ગત એક રજૂઆત કરવામાં આવી છે. 48 કલાકનું અલ્ટિમેટમ પણ આપવામાં આવ્યું છે. કોન્વોકેશનની તારીખ જાહેર કરવામાં નહીં આવે તો ઉગ્રમાં ઉગ્ર આંદોલન એટલે કે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. વિદ્યાર્થીઓ જે બહારગામથી આવવાના હોય ત્યારે કોન્વોકેશનની તારીખ જાહેર થાય તો તેઓને તે પ્રોબ્લેમ ન સર્જાય તે માટે જ આ તારીખ જાહેર થાય તે માટે આવેદનપત્ર આપી અને રજૂઆત કરી છે. विद्यार्थियों के सम्मान में गरीबी मैदान में जिंदाबाद 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 साहब दरवाजों केवी रीते बंद कर हमसे डरता है हमसे डरता है ડિગ્રી કઢાવવાનું આ છે તે જ એ જ વસ્તુમાં વિદ્યાર્થીઓ પીસાઈ કરે તો યુનિવર્સિટીને તો ફાયદો છે સાહેબ. એની અંદર 100% ફાયદો છે યુનિવર્સિટીનો, પણ ક્યાંક ને ક્યાંક સાહેબ વિદ્યાર્થીઓને નુકસાન થઈ રહ્યું છે. આ યુનિવર્સિટી કોઈ સત્તાધીશોની યુનિવર્સિટી નથી, યુનિવર્સિટી પ્રશાસનના લોકોની યુનિવર્સિટી નથી. આ યુનિવર્સિટી એ વિદ્યાર્થીઓ માટેની યુનિવર્સિટી સારી છે અને વિદ્યાર્થીઓને પણ એ ખૂબ જ ગમ્યું હતું. તો એવો જ એક પ્રયત્ન યુનિવર્સિટીનો રહ્યો છે. જો કે એની અંદર ક્યારેક ડેટ્સ ન મળવાથી, કન્સેન્ટ ન મળવાથી ડિલે થઈ જતું હોય છે. આ વખતે પણ એવી જ વસ્તુ બની કે પ્રયત્ન પૂરા હોવા છતાં ડિગ્નિટરીઝની જ્યારે ડેટ ન મળતી હોય તો આ પ્રશ્ન ઉદ્ભવે છે. પણ ની રાહ જોઈને બેસી રહો. એવા તો કયા ચીફ ગેસ્ટ સાહેબ આપણે બોલાવવાની જરૂર છે? કોઈ વાંધો નથી. ચીફ ગેસ્ટ નથી તો સાહેબ આપણે વિદ્યાર્થી હિતમાં એક નિર્ણય લઈ તટસ્થ રીતનો, અને વિદ્યાર્થીઓને પદવીદાન સમારોહ તો એમનો યોજી દેવો જોઈએ ને, કે જેના લીધે આગળના ભવિષ્યમાં ક્યાંય અટકાય નહીં, એમને ડિગ્રી મળે. આની અંદર સાહેબ કેટલા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા વિશ્વવિખ્યાત યુનિવર્સિટી છે અને તેના કોન્વોકેશનની અંદર જે આપણે ગેસ્ટ આવે છે તે પણ ઘણા ખ્યાતનામ આવે છે. યુનિવર્સિટી હંમેશા એવો પ્રયત્નશીલ રહે છે કે ઉત્તમ ગેસ્ટ આવે અને એમના હાથે વિદ્યાર્થીઓને ડિગ્રી મળે એની વિદ્યાર્થીઓને પણ દિલચસ્પી હોય છે. ઘણી વખત એવું થાય છે કે જે ગેસ્ટ કે ડિગ્નિટરી છે તેને ફાઇનલ કરવાની અંદર ડેટ્સના ઇસ્યુ આવતા હોય છે. તો યુનિવર્સિટી આ વખતે પણ એના ઓલ્ટરનેટિવ્સ શોધી રહી છે અને ટૂંક સમયની અંદર વિદ્યાર્થીઓને સમયસર એમના કોન્વોકેશન થાય અને એમની ડિગ્રી મળી જાય એના પૂરા પ્રયત્નો છે. અને હાલ અત્યારે યુનિવર્સિટી રેડી છે કોન્વોકેશનના તમામ પ્રબંધો સાથે. ટૂંક જ સમયની અંદર ગેસ્ટ પણ ફાઇનલ થઈ જશે અને વહેલી તકે કોન્વોકેશન પણ યોજાઈ જાય તેના માટે યુનિવર્સિટી પ્રતિબદ્ધ છે. દર વર્ષે 2023માં માર્ચમાં થયું હતું, ફેબ્રુઆરીમાં થયું હતું અને આજે ડિસેમ્બર આવી ગયો છે. તો છેલ્લા 7-8 મહિનાનો ગેપ જે દેખાઈ રહ્યો છે. તો દર વર્ષની જેમ આ વર્ષે પણ કોન્વોકેશનની ડેટ જાહેર કરવામાં નથી આવતી. તો આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા 48 કલાકનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે કે જો યુનિવર્સિટી તંત્ર દ્વારા આની પર યોગ્ય જાણકારી આપવામાં નહીં આવે વિદ્યાર્થીઓને. એનું રીઝન છે કે ઘણા વિદ્યાર્થીઓ ગુજરાત બહાર રહેતા હોય છે, ગોલ્ડ મેડાલિસ્ટ હોય છે, સિલ્વર મેડાલિસ્ટ હોય છે, એ લોકોને આવવાનું હોય છે. તો એ લોકોને આવવાની વ્યવસ્થાની ખબર પડે. અને બીજું કે દરેક લોકોને અહીંયા આપવામાં આવતી નથી. હજારો વિદ્યાર્થીઓ આ વખતે ડિગ્રી લેવાના છે, પરંતુ દરેક લોકોને અહીંયા લાવતા નથી. તો એ લોકોને પોતાની ફેકલ્ટી વાઇઝ અલગ અલગ જગ્યાએ આપવાની હોય છે. તો એ ક્યારે કરશે? આ આખી પ્રોસેસ 2 મહિનાની થતી હોય છે. તો ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓને આમાં પ્રોબ્લેમ થઈ રહ્યો છે. પોતાના ભવિષ્ય માટે જ પ્રોબ્લેમ થાય છે. એને આગળ ભણવા જવું હોય તો પણ ડિગ્રી જોઈએ છે. એને માસ્ટર કરવું હોય, PhD કરવું હોય કે વિદેશ જવું હોય તો દરેક જગ્યાએ જો અને પ્રોવિઝનલ ડિગ્રીની વાત કરવામાં આવે તો પ્રોવિઝનલ ડિગ્રી કોઈ અડધી જગ્યાએ માન્ય રહેતી નથી. અને એ લેવા માટે પણ ઘણા વાંખા મારવા પડે છે. તો એક જે પોર્ટલ છે એ વ્યવસ્થા થવી જોઈએ અને વિદ્યાર્થીઓને જે પ્રશ્નો છે કે ડિગ્રી વહેલામાં વહેલા તક આપવા જોઈએ. અને બીજું કે યુનિવર્સિટી કોઈ એક ડેટ નક્કી કરે
કે આ ડેટે દર વર્ષે કોન્વોકેશન થશે, તો એવી ડેટ પણ નક્કી કરે યુનિવર્સિટી. એમાં સજેશન પણ એબીપી દ્વારા કાર્યકર્તાઓ દ્વારા આપવામાં આવે છે કઈ ડેટ તમારે રાખવી જોઈએ. એવા ડેટ એવા સજેશન પણ એબીપી આપે છે. તો છેલ્લા 3 વર્ષથી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના આવેદન આંદોલન બાદ જ યુનિવર્સિટી તંત્ર જાગે છે અને એના પર નિર્ણય લેતી હોય છે. આજે તમે 48 કલાકનો અલ્ટિમેટમ આપવામાં આવ્યો છે. જો 48 કલાકમાં ડિક્લેર નહીં કરવામાં આવે તો જો 48 કલાક ડિક્લેર કરવામાં નહીં આવે તો આગળના વર્ષો તમે જોઈ શકો છો કે જ્યારે 2023માં કોન્વોકેશન થયું નહોતું ત્યારે એબીવીપીના કાર્યકર્તાઓએ 6 કલાકની જેલ પણ ભોગવી છે. એ શેની માટે? કે કોન્વોકેશન થાય એની માટે. ત્યારબાદ જ અમિત શાહજીનું નામ ડિક્લેર થયું હતું, એના માટે એબીવીપીના કાર્યકર્તાઓએ 6 કલાક પોઝિશનમાં વિતાવ્યા હતા રાત. તો આગળના જે સમયમાં કર્યું છે એ રીતે જ ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને વિદ્યાર્થીઓના હિત માટે લડીએ છીએ. તો કોઈના માટે નહીં, વિદ્યાર્થીઓના હિત માટે લડીએ છીએ, પોતાના માટે નહીં. પણ જ્યાં સુધી આ નિર્ણય લેવામાં નહીં આવે તો દર વર્ષે એબીપી આંદોલન કરે છે તો પણ યુનિવર્સિટી જાગતી નથી. તો આ વખતે એવું કરવામાં આવ્યું છે કોઈ એક ડેટ નક્કી કરવામાં આવે કે આ ડેટે દર વર્ષે થશે કોન્વોકેશન. તો એવી જ માંગ સાથે આજે 48 કલાકનું આવેદનપત્ર આપવામાં આવ્યું છે અલ્ટિમેટમ. જો નહીં થાય તો એબીવીપી ઉગ્ર આંદોલન કરે જ છે અને સૌને ધ્યાનમાં જ છે અને યુનિવર્સિટી તંત્રને પણ ખબર છે કે એબીવીપી કઈ હદ સુધી જઈ શકે છે.